પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। જિલ્લામાં કુલ 194 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં કેટલીક બેઠકો બિનહરીફ થવા જઈ રહી છે। જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ મતદાન યોજાશે। ચૂંટણી માટે 1147 ગ્રામ્ય અને 141 નગરપાલિકાના મતદાન મથકો ગોઠવાયા છે। સુરક્ષાને ધ્યાને રાખી અનેક મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે। જિલ્લામાં કુલ 1288 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને ઉનાળાના સિઝનમાં ધ્યાન રાખીને ખાસ કરીને તમામ મતદાન મથકો ઉપર પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। તમામ ચૂંટણી અધિકારીઓ અને આરોગ્ય તંત્રને આ વિષય પર અમે ખાસ સૂચનાઓ આપી છે। જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સાથે સાથે પોલીસ તંત્ર સજ્જ છે। દરેક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે।